આણી હે ને પાવરીના એવા કરવી થાય તો કાલે તો આવડો મોટો દીવાહો હોય ગયો હો પરબનો માહોલ અમારે સણાવા ભેડવા જવાનું મરી તો હવે હું તો કાકે તમે બે જાવ દેરાણી જેઠાણી ભંટોડામાં હે ને માકડી નહોતી ટૂંકમાં ભાંગે પડી હતી એટલે માકડી બનાવે જાકોરા પાછો એક રાઉન્ડ દેખાય જરિયો વરસાદનો શ્રાવણ મહિનામાં મુહૂર્ત કર્યું ખરી હો બાકી જા શિયાર હે ને શિયાર જ નથી ભરાવા જોવા બાકી હે જે હે વલે હાઠીકનું ખોલ્યું ત્યાંથી આકોરા નેતવાનું હે ને તો ભીંડિયા હે ને અસલ તરાઈ ગયા તો સાહણી મિક્સ થઈ ગઈ હે ને હાંકતી ખુશી ઘી નાખ સીતારામ બધાને ગુડ મોર્નિંગ વાગે કા હટાણે 7:30 ને અમારે હે ને અટાણમાં ટપક પદ્ધતિ ચાલુ થઈ ગઈ આ શ્રાવણ મહિનો હે ને શ્રાવણ માસ આજથી બેહે ગયો તો મુહૂર્ત કરવા આવ્યો હે ને અટાણમાં મેં એ કે હરામણ મહિનો આજ બેઠો તે હું જરાક હરેવડું નાખી આવા તો હે ને ટપ ટપિંગ ચાલુ થયું અટાણમાં જાય ઝાકર જેવા ઉડે સાટા હીવા આવે બાકી કઈ હે નહીં ધોરીડા વા બાંધ્યા હતા ત્યાં ધ્રાબામાં લીધા સાટા આવતા હતા ને આ ટીનુડી બાંધી હતી ખાખરે એને આ બાંધી ઓલી બે દોવી હતી એકતા ઢારિયામાં ઉતી ઝીણકી ને બીજીને આંગળી બાંધી મોટીને તો શ્રાવણ માસની બધાયને હાર્દિક શુભકામના હર હર મહાદેવ કાલે તો આવડો મોટો દીવાહો હોય ગયો હો પરબનો માહો તે ખબર ન પડી પણ કાલે પછી હે ને કેલેન્ડરમાં જોયું હતું કે આજ દીવાહો છે એટલે કાલેથી શ્રાવણ માસ બેહે જાય હરામણ મહિનો એ જમકો ને વાહિંદા કરવા અહીંયાથી પરિયાણ કરા હું કામ બંધ થઈ જાય ને કે હબાવ આવે જાય તો સારું બનતા નથી કરવું અટાણે વાઢ જોવે ને બેઠા આઈ હું શું હેરે ને બેઠા એવું હે અટાણે ખેડું કામ બધાય જો કે વરસાદ ન થાય તો બધાયની આમાં નુકસાની છે ને લીલો ડુકારાઈ ની હુકો ડુકારાઈ ની એવું હાર આવે હટાણે પણ નહીં વાંધો આવે આજે હરામણ ને ભાદરવો 2 બાકી છે થઈ જાય વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો થઈ જાય ને મારા ખાખરાનું રૂપ બગાડે નાખે રૂપારીઓ લ્યું બે હાવ હેઠી ડાયરો અડાઈ ગઈ છે ને તે એવી રૂપારીઓ લાગતી હતી તેની વાત પૂછોમાં પણ નડતી હતી નીકળવામાં એટલે પછી કાપી નાખી ને આ ઝીણી કી હે ને આજ કામ રોન કાઢી ખાણ ખાતી ઘૂમરો ભરે ગઈ પછી 3 ફેરે બેઠી લીટર 1.5 લીટર જેટલું કાઢ્યું પછી પાછી ઘૂમરો ફેરે ગઈ પછી મૂકી દીધી હું ઘરે હાઈજી વાત જમકો એ તે કાસો ધાવે લીધો હતો એણી જો કીપાહિયા લોયા મૂક્યા હતી પગ મૂક્યો હતી ઢોયરાત પછી એના પાસેથી લઈ લીધા ને આણી તો આવા લખણ હે આણી હે ને પાવરીના એવા કરવી થાય તો એકાધી 2 ફેરે જ મોં ઉપાડે પણ એ હે ને ઢોયરે પાર આ તો ખારીયું હે એટલામાં કીપાહિયા છે હાલો તો એવું હે ને વાહિંદા કરે નાખા કઈ ભીજાઈ જાય એ સાટાઈ ને તો આવતા હાલો અમારે હે ને ઘોઘોવાર જોઈને બેઠા ઉપર ઘઉં છે હેઠે ચોખા છે 2 મિક્સમાં ને તો નોખા ઉતા ખરા હા ભોયખા થયા એવા બધા હાલો રામ રામ સીતારામ મારે સાહેબ ને ઉઠે છે ને સાહેબનું કામ કરવા બરાબર કોઈ ટાણું નથી કરતું તમે કયો કાયમ લે એ હું સાહેબ કલાક મારું ટાણું નીકળે છે બીજા કઈ તો મજા એટલે એ કામ કરો હે પણ વાહ નાથી આ થયા કરે ને એટલે બસ હા આવવું જ પડે ને એ સા કરી દીધો રામ રામ સીતારામ બધાને જરાક ભેજ હે ને ભેજના હિસાબે સાટા આવે હરામણના હરેવડા ચાલુ થયા ને
તો એ નાસ્તો કરી લઈએ, ધીરા ધીરા ભજન કીર્તન હાલે. નાસ્તા પાણી કરી લીધા. માંડવી પાણી તો ચાલુ છે પણ લાઇટ ફૂલ થવા ગઈ નહીં, પછી પાછી આવી જ ને તો અડધી કલાક થઈ ગઈ. એવામાં કંઈ નક્કી ન હોય, કાંઈક રિપેરિંગ કામ હાલતું હોય તો વહી જાય, કાપ આપી દે ટૂંકમાં. પછી ગમે તાર બપોર પછી કે હાંજી કે આપી દે લાઇટ. કાલે તો કપાસમાં હાથી હકાઈ ગયું, હેવકીમાં હાથી હાંકવાનું નથી. સોટાડે આરહે જાય ને ના આરહે જાય પછી પાંદડું ભાગે તો ઓલું હુકાતું જાય ને લાર, પછી મોડું મોડું સોટે જાય. ફેવિકોલ અરે ઈ કા અહીં કરતી તાર જોતો તો પાણીના મોતિયા પણ એમ દેવાય હો. બાકી બે સાટા પડે તો ધવાડો કરવો પડે. તીકુડી હા હવા 10 વાગે ગયા હટાણે ને સા પાણી અડધા પીએ લીધા ને અડધાની બાકી છે. હજે ઢોરને નીણ પૂરો હાલે. એક મોટલી ખડની નેરીમાંથી વાઢી પાણી ત્યાં ઉઠતું હતું તોય વાઢેલી હતી. એક હજે બપોર પછી વાઢવાની છે. અટાણે પાણી ઉઠતું હતું ને તે નહોતી મજા આવતી બહુ વાઢવાની. ને ફાઇનલી અમારે સણાવા ભેળવા જવાનું મુહૂર્ત હવે ગયું. કાલે પાણીવાળા કર્યા હતા, આજ તેલવાળા. મારે ને રોડી ફઈને બેન જવાનું છે. હું તો કાકે તમે બે જાવ દેરાણી જેઠાણી. એક રાંઠ હું બાંધે ને ઢહડી જજો બે. સાડા 10 ને માથે 10 થઈ ને લાઇટ આવે ગઈ. એ બહુ સારું કામ કર્યું. જાકોરા પાછો એક રાઉન્ડ દેખાય જરિયો વરસાદનો. શ્રાવણ મહિનામાં મુહૂર્ત કર્યું ખરી હો. બાકી હા હા શ્રાવણમાં હરવડા તો હોય જ. હવે માની છે ને બધી જવાબદારી ખૂપીને ગઈ. નાથી જોતા મારે બધું કરવું. મળ્યા છે ખેતરમાં કરવું ન નડે પણ ઘરમાં કરવું. ઘરમાં બીજું કામ શાક શાક નાખવી એ કોઈ દી ઉકલે જ નહીં. મારે જવાનું કુતિયાને અટાણામાં જે આવે તો પછી બપોર પછી અમારે મા દીકરા નેદવા જવાનું. 3-4 ઉઠેલું થાય બેયની. હું તો હા ને કુતિયાણાથી કારનો ભાગે આવ્યો 1 વાગે ગયો અટાણે. હાલો બટેટા બાજરો હાલો હાલો ખાઈ લીધું. બાપો ગો નાકું વારવા. મારે હે સારું કરવાનું હે. એ વાકોરથી પાણી જાય અટાણા સુધી અહીં હાલતું હતું પાણી. એ ઓલી કોરની સાઈડથી આથી અહીં જાય. ધોરીઓની લાઈન બધું ત્યાં પેલું જ્યાં ધોરીઓ તો હે જ. આમાં કાંક ખૂણે છે ને કરવાનું હોય. વાતથી અહીં આવી છે તો કંઈ કરવું નહીં બાપા. હે વાતથી અહીં આવી છે તો કંઈ કરવું નહીં. વચમાં પાણી વાથી આવી છે ને આથી જાય વેચમાં ભેરું થાય એ સાંભળ્યું બેરેલ પાણી. જા ગોળ હે ને થારું કરી નાખ્યું. લેતો આ પાઇપનો કટકો પડ્યો લેવા જાવો. એ જો ના મારીઓ મારી દે એટલે રેડી. આથી પાણી આમાંય જાહે ને થોડે કૂદી અહીં જાહે લગભગ. નકર આ લાઈન પડી ત્યાંથી અહીં આવી છે. 1:30 વાગે ગયો હટાણે ને અમે સણા ભેળવા ગયું. હવા 10:30 જેવું થયું હતું પણ એમાં કામ થયું. સણા ભેળતા તો વાર નથી લાગી એટલી બધી. પણ ઘંટોળામાં છે ને માકડી નહોતી, ટૂંકમાં ભાંગે પડી હતી. એટલે માકડી બનાવી ને ફીટ કરવી નાખવી ને એ બધું સુતારનું કામ જે કામ છે જે કરતા હોય એ ટૂંકમાં કાયમીને માટે. પણ તોય કામ હાલ્યું થયું. ગીગેમાં અમે તમતોડ મહેનત કરે ને ટૂંકમાં માકડી એક બનાવી હતી ને ફિટ કરી હતી. એટલે હથોડીમાં ઠક કરતા હતા ને તો ફાટે ગઈ. પછી પાછી બીજી બનાવી માકડી વરે બને ઘડીકમાંથી એની શિયારી કોરથી હરખી કરવી ને સોલવી ને કાપવી ને એવું લાકડું ગોતવું ને એટલે બધું ભેજા મારી વાળું હતું. તો કલાક લગભગ કલાકની આસપાસ એમાં નીકળે ગઈ માકડી કરે દે. હા નગાવ સોના પાછા લઈને મળી તો કે પાછું આવવું પડી કામ ઘેર કરતા વાંધો ન આવ્યો. તો હાલો એ હે ને બધા હીરાવ લીધું. હું એક બાકી છે
હું આવ્યો તો ક્યારે જોવા પણ હજે ઘણા અધૂરા છે જો આ શિયાર હે ને શિયાર હજે નથી ભરાણા જોવા બાકી છે હજે માથે આથી ચાલુ કર્યું ધારું બનાવ્યું હતું ને બપોર હે ને નેદવા જવાનું છે પૂણા શિયાર થવા આવ્યા કેટલી ઘડી હોય ખબર નહીં 2-3 ઉથાલું હોય માણી કહેતા હતા હાલો નેદવા કરી નતા આવું પવન વધી ગયા જતા ખડવાચ્યું આઈકલા ચોખ્ખું થઈ ગયું આમાં કાંક સુધી જાય ને તે ગલે ને કાં સુધી હે બોલે હા ઠીકનું ખોલ્યું ત્યાંથી આ કોરા નેતવાનું હે ને ઓલી કોરા નેતાઈ ગલે દિવસમાં નેતાઈ ગલે પાછું શિયાર વાગ્યા હટાણે ને બધા હવના કામકાજમાં હે ને મારે કામ કરવાનું હે સણાના લોટની ઢેફલી આજ ફાઇનલી બનાવી જ નાખી આ ત્રીજો ચોથો દી હે પરિયાણ કરા એનું મુરીત જ નેત આવતો ફાઇનલી અટાણ મુરીત આવે ગઈ પણ નેદવા નેત ગઈ તી નકા આજે મુરીત ન આવત ને બધાની સાઈડને નીણ કરીને ધવાડા કર્યા ઊભા ઠેકડા મારે ચીચ્યુંથી પેલા તાગીરીઓ ખોલવાનો પછી આખું બહાર ખોલવાનું તો સણાનો લોટ સારે લીધો એ હે ને મૂણ દે દઈએ તેલનો એટલે પીંડિયાનો ખાઈ ઘા ભૂકો થઈ જાય રૂપારો ટૂંકમાં કઠોર ન રહે ને ઓગળા ન નીકળે ને એમાં પીંડિયા વારવા હાટું તેલ ગરમ મૂકી દીધું સગડી ઉપર તો આપણા પીંડિયા થઈ ગયા કમ્પ્લીટ ને આ મૂકી દીધું તેલ ગરમ થવા ને હાથું હે ને લોટવાળા ભર્યા હતા ને એટલે ઘણી વિડીયો કન્ટિન્યુ કરવાનો મેળ નહોતું આવતો કેમેરામેન અટાણે કોઈ હે ને હું એકલી બનાવવા જેટલું શૂટ થાય ને એટલું તમને દેખાડી ને ઓલરેડી વિડીયામાં ઘણી ફેરે મેં સણાના લોટની ઢેફલી બનાવી ત્યાં રેસીપી આપી હતી ને લગભગ બધાને આવડતું જોઈ હવે પીંડિયા પધરાવી દઈએ ને સણાના લોટના પીંડિયા હે ને બનાતા સુધી ઝીણકા નાસા કરે છે રૂપારા હે ને સડે જાય આપણે ઘઉંના લોટના જે લાડવા કરીએ ને એ પીંડિયા કરે ને એવડે દળીંગા ન મૂકાય આ લોટ જરાક કાસા રહે જાય ને પીંડિયા તો એ કાસા લોટ ન આવે હાલો પીંડિયાને ઘણો સડે ગો થોડો કલર બદલાઈ ગયો ઉપર ફાટે જા જરા લાલ થઈ જા એટલે સડે જા કમ્પ્લીટ થોડા ખાટું થઈને ઘણવો નાખવો જોઈએ પાછો આમાં છે ને પછી ઝાઝા થાય પછી હાવ હોલો હલ થઈ જાય ને તો ટૂંકમાં સડે ન હમાય તો પીંડિયા હે ને અસલ તરાઈ ગયા પહેલાં છે ને 10 થી ભાંગી નાખી આરામ પૂરો ભૂકો થઈ જાય ને પછી મિક્સરમાં કાઢી નાખા ચાર ઉપર મૂણ દીધું હોય ને તે એકદમ તળાઈ જાય હાલો તો આપણો હે ને ભૂકો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો ને આ મૂકે દીધી સાંગળી અંદાજી ખાંડ નાખી ને ખાંડ ડૂબે એટલું પાણી નાખ્યું મારું લગભગ અંદાજ છે ગઈ તો બધાને ખબર જ છે કંઈ માપ ન હોય ટૂંકમાં આમાં માપ કેવું હોય કે જેટલી ઓલો ભૂકો હોય ને એટલી ખાંડ નાખવાની હોય પણ હું છે ને એનાથી અડધીથી પૂરી ખાંડ નાખાય એટલે ખાંડ નાખીએ તો પછી અતિશય ગળ્યા થશે ઢેફણાથી ન હોય એટલે આપણે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની હાલો તો આપણી સાંકળી આવે ગઈ કમ્પ્લીટ ભૂકામાં સાંકળી ગણેશાય નમઃ તો સાંકળી મિક્સ થઈ ગઈ હવે ને હાંકતી ખૂંચતી ઘી નાખી દઈએ ઝાઝું ઘી નથી નાખવું કારણ કે નાની છે ને નથી મેળવતો ઝાઝા ઘીમાં હાલો તો પ્રસાદ બની ગયો હાલો તો સોરઠ સોખઠા વાળા હે ને ઠેફલા બનેલા અહીં કરે ઠેફલા તો એકાદું ઠેફલું ખાઈ લઈએ કેવી હરખાઈ વાળા હા અમારા કોઈતરા જોયું રાતી તા બેહે પણ ધોરે જ ખાટલામાં બેહે એ હેઠી હતી
થેપલાનો નાસ્તો કરી લીધો. ઠામનો નિભાડો ઉકે નહીં ખરો, રહોડું સાફ કરવાનું બાકી છે. રહોડું સાફ કરી નાખા પછી સા પાણી પીએ ને ઢોરનું ટાણું થયું. 6:30 વાગે ગૌલી હે ને ઘૂમરે સળીએ માફિયું કવડે.